સુરતમાં હોળીના પર્વને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે લાકડાના સ્થાને ગોબર સ્ટીકની માંગમાં જબરો ઉછાળો સામે આવ્યો છે। શહેરની ગૌશાળાઓ દ્વારા ગાયના છાણમાંથી આ ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે, જેનો ભાવ માત્ર 25 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે। દર વર્ષે અંદાજે 1000 મેટ્રિક ટન જેટલી સ્ટીકનું વેચાણ થાય છે, જેનો સીધો લાભ ગૌમાતાના ઘાસચારા અને નિભાવ માટે લેવામાં આવે છે। અવૈધિક હોળીથી ન માત્ર વૃક્ષોનું નિકંદન અટકે છે, પરંતુ પ્રદૂષણ મુક્ત વાતાવરણની જાળવણીમાં પણ મોટી મદદ મળી રહે છે। સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે સૌથી વધારે વિષાણુઓ પેદા થાય છે, એ વિષાણુઓનો જો આપણે નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિક અને ગાયનું ઘી એનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વિષાણુઓ નાશ પામશે। બીજું, ગાયના છાણાનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલું ગાયના છાણાને બાળવાથી એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે કે જેને લઈને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારું કે ગૌસ્ટિકનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી આપણે જે પણ ગૌશાળા કે પાંજરાપોળો જે આવી ગૌસ્ટિક ઉત્પન્ન કરે છે એમને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ અને એ બને આપણે ગાયોના એક સારા સ્વાસ્થ્ય માટે એના નિભાવ માટે પણ આપણે